આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય પ્રબુદ્ધ પદાધિકારીઓ ઉજવણી કરી રહ્યા છે। એક મોટી જીત, ઐતિહાસિક જીત કહી શકાય। સુપડા સાફ થયા છે, વિરોધી પાર્ટીઓના જોડ્યા છે ગુમાનસિંહજી। આ જીતને ઐતિહાસિક જીત છે। સમગ્ર દેશ જ્યારે આતિશબાજીથી આ ઉત્સવને વધાવી રહ્યો છે, ફટાકડા ફોડી રહ્યા છે, મોં મીઠા કરાવે છે। બનાસકાંઠામાં પણ આપણે કાર્યક્રમ રાખે છે, શું કહેશું? આપણા લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રાજ્યમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને આ દેશનું મોટામાં મોટું રાજ્ય છે ઉત્તર પ્રદેશ, ત્યાં આગળ સામે બધા જ પાર્ટીઓ, બધા જ પ્રકારના લોકો, બધા જ સંપ્રદાયના લોકો એક થઈને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે નીકળ્યા હતા, પરંતુ પ્રજાએ એ ચુકાદો આપી દીધો છે। ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં બહુમત આપીને 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે। પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી, આદરણીય નરેન્દ્રભાઈ, આદરણીય અમિતભાઈમાં જે વિશ્વાસ મૂકીને જે આજે જ્વલંત વિજય મળ્યો છે, એના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર 1.5 કલાકે આ ઉજવણી કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાની અંદર પણ દરેક મંડળોમાં આ પ્રકારે કાર્યકર્તાઓએ ઉજવણી કરી છે। આદરણીય પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ જે સંકલ્પ કર્યો છે 182 સીટો જીતવાનો, અમે પણ નિર્ધાર કરીએ છીએ મા અંબાને સાક્ષીએ કે આ બનાસકાંઠાની 9 સીટો જીતવા માટે આ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ, સિનિયર કાર્યકર્તાઓ, યુવા કાર્યકર્તાઓ, મહિલા કાર્યકર્તાઓ, બધા જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને આજે ઉત્સાહનું વાતાવરણ છે। આવતીકાલે લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાંથી પણ હજારોની સંખ્યામાં દરેક મંડળમાંથી કાર્યકર્તાઓ ત્યાં એમના મળવા માટે, નિહાળવા માટે જવાના છે। આ ઉત્સવનું વાતાવરણ અહીંયા તૈયાર થયું છે। બનાસકાંઠામાંથી ખાસ કરીને શુભેચ્છા સંદેશની એક મોટી આપલે વહેતી થઈ છે। આ આપલે કાલે જ્યારે PM નરેન્દ્રભાઈ મોદી અમદાવાદ આવી રહ્યા છે, બનાસકાંઠાથી ટીમો, ગાડીઓ ભરી લોકો રવાના થઈ આપણા નેતૃત્વને, આપણા મોનિટરિંગ તળે કેવા પ્રકારનો પ્લે બોર્ડ સાથેનો સંદેશો આપશો? બનાસકાંઠા જિલ્લાના 22 મંડળો છે અને દરેક મંડળને ચોક્કસ લક્ષ્યાંક આપ્યો છે। એમણે કાર્યકર્તાઓ કોણ જવાના છે, કયા સાધન દ્વારા જવાના છે, એ બધી જ તૈયારીઓ થઈ ગઈ છે। એના ઇન્ચાર્જો પણ નિયુક્ત થઈ ગયા છે। અમને જે સ્પોટ આપ્યો છે ભાટ ચોકડી એરપોર્ટથી કમલમ વચ્ચે, જે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના કાર્યકર્તાઓ આદરણીય નરેન્દ્રભાઈનું સ્વાગત કરવાના છે। તો આપણે જોયું તે રીતે સુપડા સાફ થયા છે। 4 રાજ્યોમાં સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીની એક મોટી બહુમતી, એક મોટી લીડ સાથેની ઐતિહાસિક જીત છે। મારા કેમેરામેન બતાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા કાર્યાલય ભારતીય જનતા પાર્ટી શ્રી કમલમ કાર્યાલય કહી શકાય, ત્યાં આપ જોઈ રહ્યા છો તે રીતે આ તમામ કાર્યકરો ઉજવણીનો હિસ્સો બન્યા છે। આવતીકાલે 11 તારીખે જ્યારે PM નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠાના પ્રવાસે છે, ત્યારે આ આખી ટીમ એક મોનિટરિંગ સાથે, એક લક્ષ્યાંક સાથે PMને વધાવવા માટે અમદાવાદ ખાતે જશે તેવું જિલ્લા પ્રમુખ ગુમાનસિંહજી ચૌહાણ જણાવી રહ્યા છે। ઉત્સાહનો એક માહોલ છે બનાસકાંઠા જિલ્લામાં। ઉત્સાહની જે એક દોરી સંચાર થયો છે બનાસકાંઠા જિલ્લામાં, આવનાર સમયમાં ગુજરાતમાં પણ જોવા મળશે આ પ્રકારનો માહોલ જ્યારે ચૂંટણીઓ આવશે ત્યારે। જો કે સ્પષ્ટ થયું છે દેશના આ 4 રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ કે લોકો, દેશના નાગરિકો ભારતીય જનતા પાર્ટીને વળ્યા છે, ભારતીય જનતા પાર્ટીને માની રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। નરેશ પરમાર, બનાસકાંઠા। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી, અનોખી ઉજવણીનો એક કાર્યક્રમ બનાસકાંઠા વેપારી મથક ડીસા ખાતે યોજાઈ રહ્યો છે। આપ જોઈ રહ્યા છે સિંહ સમાજ ડીસા દ્વારા દીકરી વધામણાનો આ એક ભવ્ય કાર્યક્રમ, એક સન્માનિત કાર્યક્રમ, જ્યારે દીકરી બચાવો દીકરી પઢાઓના સૂત્ર સાથે, થીમ સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે। મેં આજનો કાર્યક્રમ અને ખાસ કરીને આજે દીકરી વધામણા થઈ રહ્યા છે, ગરીબ અને ખાસ કરીને નાના વર્ગના જે લોકો છે તેઓની દીકરીઓ, તેઓની માતાઓને જે આપ સન્માન કરી રહ્યા છો, વધાવી રહ્યા છો, કેવા પ્રકારનું આ સન્માન છે? આજે વિશ્વ મહિલા દિવસ છે અને આ વખતની થીમ છે કે જેન્ડર ઇક્વાલિટી ફોર સસ્ટેનેબલ ટુમોરો। એટલે એનો અર્થ એ કે સ્ત્રી સશક્ત થાય તો એ ખાસ કરીને ત્યારે જ થાય જ્યારે જાતિભેદ ના રહે। સામાન્ય રીતે દરેકે ઘરમાં દીકરો થતો હોય તો ખુશીનો માહોલ હોય, પણ દીકરી જન્મે તો પણ આપણે એટલી જ ખુશી મનાવીએ। એના માટે થઈને અમારી સંસ્થા સ્ત્રી સમાજ કે જે 1958થી કાર્યરત છે અને સ્ત્રીઓ, દીકરીઓ અને બાળકીઓ માટે, એમના ઉત્કર્ષ માટે હંમેશા કાર્યરત રહે છે। તો અમારા સલાહકાર
અમારી સંસ્થાની બધી બહેનો એમની સલાહથી અમે આ વખતે જે ભણસાલી હોસ્પિટલ અને ડીસા સિવિલ હોસ્પિટલની અંદર આ જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જે ખાસ કરીને ડિલિવરી થયેલી હોય ને દીકરીનો જન્મ થયો હોય એમને અમે આજે એમને પ્રોત્સાહિત કરીને એમના વધામણા કરી રહ્યા છીએ અને તમારા માધ્યમ દ્વારા મારે ખાસ એ પણ કહેવું છે કે 31 માર્ચ સુધી ખાલી આજનો દિવસ જ નહીં પણ 31 માર્ચ સુધી આખો મહિનો જેટલી દીકરીઓના જન્મ સિવિલ હોસ્પિટલ ડીસા કે ભણસાલી હોસ્પિટલ ડીસામાં થશે તો એને અમારી સંસ્થાની બહેનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે જેમાં અમે દીકરીને લગભગ 1.5 વર્ષ સુધી ચાલે એટલા કપડાં છે અને માતા માટે પૌષ્ટિક આહાર છે. ઇતિહાસકારો કવિ રચનાકારોએ પોતાની વ્યાખ્યા બદલવી પડશે કે ભારત એ પુરુષ પ્રધાન દેશ છે. આ દ્રશ્યો આપને ગમશે. આ તમામ જે નારી શક્તિઓ છે આપ જોઈ રહ્યા છો તે રીતે દીકરીઓની સ્ત્રીઓના ઉત્થાન માટે તમામ સન્માનિત નારી શક્તિ બનાસકાંઠા ડીસા વેપારી મથક અહીંયા પહોંચી છે. તેમનો મુખ્ય ધ્યેય છે આજે જ્યારે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરી રહી છે ત્યારે સાચી થીમ, સાચી પરિભાષા, સાચી વ્યાખ્યા તરીકે આપ જોઈ રહ્યા છો આ જે તમામ દીકરીઓ છે ડીસા પંથકની દીકરીઓ છે, ડીસા સિવિલ, ડીસા ભણસાલી જેવી હોસ્પિટલમાં જન્મેલ દીકરીઓ છે તેમના ઉન્નત ભવિષ્ય માટે, તેમના યોગ્ય વિકાસ માટે, તેમને પોષણ સમ્ય આહાર મળે, તેમનું નિદાન થાય, યોગ્ય સારવાર મળે તેવા ઉમદા ધ્યેય સાથેનો આ સીધો આપ જોઈ રહ્યા છો તે કાર્યક્રમ સન્માનિત મહિલા શ્રી સમાજ ડીસાના તમામ સદસ્યો કરી રહ્યા છે. આ એક પ્રેરણારૂપ કાર્યક્રમ છે. આ કાર્યક્રમથી શીખ પણ મળે છે. તમામ નારીઓને સન્માન કરો. આ કાર્યક્રમથી એ શીખ પણ મળે છે કે તમામ બાળકીઓ જે આવનાર ભારતનું ભવિષ્ય છે, આવનાર સમાજનું ભવિષ્ય છે. હું આપને મારા કેમેરામેન દ્વારા આ એક કીટ બતાવવા માગું છું. સ્ત્રી સમાજ દ્વારા દીકરીના વધામણા સાથે આ કીટ આપવામાં આવી રહી છે. આ કીટમાં ઉપયોગી એ તમામ વસ્તુઓ છે જે સમયની જરૂરિયાત સાથે ગરીબ પરિવારની દીકરીઓને આપવામાં આવી રહી છે. નિઃશુલ્ક આ કીટનું વિતરણ થઈ રહ્યું છે. આ જોઈ રહ્યા છો આપ આધુનિક મચ્છરદાની નાના બાળકોને મચ્છરથી બચાવવા માટેનું આ એક સંસાધન, આ એક ઉપકરણ કહી શકાય. તે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કીટમાં ખજૂર પણ છે. આયુર્વેદિક અને ખાસ કરીને તમામ પ્રકારના વેદોનું માનવું છે તે પ્રમાણેનું આ પોષક સમ્ય આહાર કહી શકાય તે પ્રમાણેની આ કીટ છે. અને આ કીટનું વિતરણ માત્ર આજના દિવસ નહીં, ડૉક્ટર તેજલબેન શ્રી સમાજના કરી રહ્યા છે તે રીતે દીકરીના વધામણાનો આ કાર્યક્રમ અવિરત માર્ચ સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમમાં માત્ર આજના દિવસે નહીં પરંતુ 31 માર્ચ સુધી તમામ જે દીકરીઓ છે ડીસામાં ખાસ કરીને સિવિલ અને ભણસાલીમાં જન્મ લેશે તેઓ આ કીટ અને આ પ્રકારના સન્માનની સૌભાગ્યશાળી દીકરીઓ અને માતાઓ કહેવાશે. દનેશ પરમાર, બનાસકાંઠા. Okay, stand by, my friend. Come here. Mister. Yeah, stand by here. Yeah, stand by here. Yeah. Walking. Close. No problem. Up. Up, up. Okay, mister. Take side, mister. Okay, touch. Yeah, good. Yeah, okay. Close, yeah, good. Okay. Touch tag, mister. Touch tag, no problem. Touch it. Mango. Yeah. Name mango, yeah. Okay, thank you. No, round. Okay. Yeah, okay. Mango is hungry.
No hungry. Full, full. Training. Okay. Okay. Mango. Go. Mango. Mango. Up, up. Mango up dah. Mister, look, hello sir. Close, touch, look camera. Hello sir. Hello. Hello, look camera. Mango. Mm, mm, mm. Sit on a tiger. No problem, mister. Sit on, stop, sit on. Okay, good. No problem. Yeah, nice. Yes, good. Yeah. Okay. Mango. Mango, sit up. Close this, mister. Close, touch. Yeah. Mango. Oh, mango. Mango up, mango. Mango up. Mango, up. Mango, name. Up. Mango up. Very good. બોલ્યા મારા વાલા બોલ્યા. થોડી વાર પછી તમને ઉપર ભગવાન દેખાશે. દર્શન ખુલે જ ઉભા રહેજો. એ અલગ. હવે જે સામે ઉભા છો ને એ નહીં. एक बिलाड़ी जाड़ी તળાવમાં તમારા જેવો એક ચકર સાડીનો છેડો કહેવાય ને વિશ્રામ. આહા, આને મોક્ષ કહેવાય. શું કહેવાય? આમ તો વ્યક્તિને જીવનમાં એક જ વાર મળે, પણ જે લોકો ગુરુ સાનિધ્યમાં હોય એને વારંવાર મળે. ફરીથી બંને હાથ છાતીની નીચે લગાવો, શરીરને ઉપર ઉઠાવો. ભુજંગ આસન કહેવાય. આપ તમને એમ થશે બીજી વાર કેમ કરાયું? મારે છે ને હનુમાન ચાલીસ આજે રહી ગઈ હતી. આજ પાછું શનિવાર એટલે તો ચાલે જ નહીં. જય હનુમાન જ્ઞાન. બસ પછી અધૂરી ના મુકાય. વિશ્રામ. કેમ કઈ બોલતા નથી? મારી જોડે કિટ્ટા કરી તો પછી બોલો ને. પેલો ભાઈ કે ડોઝ વધી ગયો કે અનુભવ કરવા હલકા પડા.
જકડાઈ જાય છે, શું કરવું જોઈએ માર્ગદર્શન આપો, ખોલી નાખો, જકડાઈ જાય. ये मेरा प्रेम पत्र कर कि तुम नाराज. દુખાવો છે, જમણા હાથમાં ધ્રુજારી થાય છે. મુખ્ય સમસ્યા ટૂંક. આ ભાઈ કે વાર્તા કો આપણે આયા પેલા હું તો કહીશ પછી આ બધા છૂટીને તમને વાર્તા કહેશે. આ કરાવ એક અલગ પ્રકારની વાર્તા. ઊભા થઈને આપણે આ વખતે મૂવિંગ ચાલુ હતું મસ્ત. શું છુલ્યા આગળ જાઓ, હેડ કરો. આપણે કરી ચમનું થયું. મૂવિંગ કરવું છે ને. આ ક્ષણે શરીરની અંદર શરીર એકદમ ખાલી થઈ ચૂક્યું છે, એકદમ શાંત થઈ ચૂક્યું છે. મન વિશ્રામમાં અને વિચારહીન થઈ ચૂક્યું છે. જેને શરીર હવામાં ઉડી રહ્યું હોય, એક પક્ષીની જેમ એવો અનુભવ, આંતરિક હલકાપણ. દૂર દૂર આકાશમાં તીવ્ર ઠંડી વચ્ચે શરીર જાણે ઉડી રહ્યું છે. બધો જ ભાર હલકો થઈ ગયો. અનુભવ કરવા હલકાપણાનો. બનાસકાંઠાના ડીસામાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવ શરૂ થયો છે. આપ જોઈ રહ્યા છો કડકડતી ઠંડી છે, 6:30નો સમય છે. જો કે મારા કેમેરામેન રતન સાંગિયા જે બતાવી રહ્યા છે, આ ડીસાના આંગણે યોજાતા યોગા મહોત્સવમાં અનેકો આ રીતે ધ્યાન યોગમાં જોડાયા છે. ડીસામાં 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં યોગ મહોત્સવના ધ્યાન યોગાનો આ અલૌકિક નજારો, અલૌકિક મહિમા આપ જોઈ રહ્યા છો. શું છે ધ્યાન યોગા? આપણી સાથે જોડાયા છે અમિત સોલંકી. અમિત, જણાવશો, મોટા પ્રમાણમાં કડકડતી ઠંડીમાં 6:30 વાગે લોકો, શહેરીઓ અહીંયા જોડાયા છે. શું છે યોગનું મહત્વ અને હાલ જે યોગ શું કહેવાય છે? મહત્વ એ જ છે કે લોકોનું સ્વાસ્થ્ય સુધરે
આજે તણાવપૂર્ણ જિંદગી થઈ ગઈ છે ત્યારે લોકો પોતાની તબિયતનું ધ્યાન રાખે એ માટે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા એક મેગા હેપીનેસ યોગ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જે 5 દિવસ સુધી ચાલશે. ઠંડી હોવા છતાંય તમે આજે જોયું કે લોકો કેટલું બધું પહેરીને નીકળતા હોય, રૂમમાં ભરાઈ રહેતા હોય, ત્યારે ગુરુજી નિર્મિત જે યોગ છે એ આકાશ અને નીચે જમીન, એટલે જમીન સાથે જોડી જે કુદરત છે એના દ્વારા જ આપણે આપણી શક્તિઓને વધારે ખીલવવાની છે. તો આપણે જોઈ રીતે કડકડતી ઠંડીમાં પ્રાકૃતિક રીતે વાતાવરણ સાથે તાદાત્મ્ય કેળવી ઠંડીની આ મોસમમાં ડીસામાં સ્પોર્ટ ક્લબમાં યોગા મહોત્સવમાં ધ્યાન યોગાનો મહિમા શૈલેષ રાઠોડ યોગાચાર્ય જણાવી રહ્યા છે. ત્યારે અનેકો જોડાયા છે. યોગ મહોત્સવ ડીસાના ઘર આંગણે લોકો આનંદ માણી રહ્યા છે અને તે રીતે પોતાના શરીર સૌષ્ઠવને મજબૂત બનાવી રહ્યા છે. કેમેરામેન રતન સાંગ્યા સાથે હું ધનેશ પરમાર, સંદેશ ચલ, બનાસકાંઠા. અને ઠંડીમાં થપથપાવાનું શરૂ કરો. મારો 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 મારવાનો નહીં, આગળ વાળાને બૂમો પાડવાનો. મારો 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 માથા ઉપર તબલા વગાડો. આની તો ક્યારની રાહ જોતા હતા નહીં? લા ટોપી તો કાઢો. ઓરિજિનલ તબલું તો નીચે છે, કવરની નીચે. કાઢીને વગાડો. વેરી ગુડ. આવું કોણ કરી આપે? જોયું? આને કહેવાય ઓરિજિનલ ડીસા. હા કે ના જવાબ ના આપ્યો, હસી દીધું. શું હા હવે શું? પૈસાની વાત કરેલા હસી દે ખાલી, બસ. જવાબ નહીં આપે. ગળું દબાવ. પેલાને એમ લાગવું જોઈએ કે મારું કોઈ સારું હિતેચ્છુ છે. ઉપર આવી ગયા. સારી રીતે મારી શકાય ને એના માટે. વેરી ગુડ. માથું દબાવ. હા હા હા. ભગવાન સુખી રાખે. શરીર દબાવ. આ ગળા દબાવવા પ્રોસેસ છે ને, હું એકવાર પતિ પત્નીનો કોર્સ લીધો હતો ત્યાંથી આવી. મેં કીધું તું શરીર દબાવ, પેલા બેને ગળું દબાવ્યું. મને ખબર પડી કે આ કેવો અંદરનો ભાવ કેટલો સરસ. ઓકે, હવે શું કરવાનું? પગ આમ સીધા કરી દો. બેઠા હોય ને પગ સીધા જમીન પર. વેરી ગુડ. મારો સરસ રીતે પગ પર. તમારે નથી મારવાનું, સામે વાળો મારશે. ગમે ત્યાં ક્યાં પગ નાખો છો ભાઈ, અને સમજાવો ને તો ભાઈ આડો થઈ જતો. પેલો સામે આડો થઈ જાય. બસ હવે મારો પગ પર. હા, તમારે ખાલી બેસવાનું છે, પેલો કરી આપશે. આખી જિંદગી કોઈનું કર્યું નથી એને. આ કાલે જ મને યાદ આવ્યું, અને નવું આવ્યું. આમ સાઈડમાં બેસવાનું ભાઈ, પહોંચાતું નહીં. તમે સાઈડમાં બેહો ને, આખું ઊંચું થવું પડે. હવે સરસ પગ દાબી આપો. હા હા, આ પતિ પત્ની જોડે કરાવી જોઈએ કે નહીં? બેન ભાઈ, બીજા 2 છોકરા. આજના 4 થયા, કાલના 2, 5 રહ્યા બાકી. સરસ પગ દાબે. શ્રી રવિશંકર મહારાજ અને તેમના શિષ્ય શૈલેષજી રાઠોડ જોડાયા છે આપણી સાથે. 6:30 કલાકે ડીસામાં સ્પોર્ટ ક્લબમાં અનેકોને યોગનો મહિમા સમજાવી રહ્યા છે. આવો જાણીએ સાહેબ, આટલી વહેલી સવારે આટલા લોકોને આપ શું મેગ્નેટિક કઈ તાકાતથી ખેંચી લાવો છો, અને લોકો જે આનંદથી યોગ કરતા હતા, શું કહેશો? તમારો સવાલ બહુ સરસ છે કે કઈ તાકાતથી ખેંચી લાવો છો. જવાબ એ જ છે, યોગની તાકાત. જે માણસે વર્ષો સુધી ગુરુના સાનિધ્યમાં, અને એમાં પણ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રવિશંકરજીના સાનિધ્યમાં કોર્સ કર્યા હોય, યોગ ધ્યાન પ્રાણાયામ સાધના કરી હોય, એની જે આ શક્તિ છે કે આજે આટલી ભયંકર ઠંડીની અંદર આટલા બધા લોકો ખુલ્લામાં
ગાર્ડનમાં યોગ પ્રાણાયામ કરી રહ્યા છે, શીખી રહ્યા છે. તો એ જ શક્તિ યોગ શક્તિ. ખાસ કરીને ભાગેડુ જીવનમાં લોકોનો એક સંદેશ વહેલી સવારે યોગાસન અને તેના ફાયદા વિશે. જો યોગ પ્રાણાયામના ફાયદા જો હું કહેવા બેસું તો ઘણો જ બધો સમય લાગે, પણ ટૂંકમાં હું શોર્ટમાં એવું કહી શકું કે શરીર એકદમ છે ને એનર્જેટિક રહે છે, ઉર્જામય રહે છે, સ્ટીફનેસ એટલે કડક નથી થતું, લચીલું શરીર રહે છે, રોગમુક્ત થાય છે, તમે તમારા પોતાના કામ બહુ સારી રીતે કરી શકો છો. મનની વાત કરું તો મન એકદમ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય, હસતું રમતું થઈ જાય. સો ઘણા જ બધા ફાયદા વચ્ચે બે ફાયદા: શારીરિક ફાયદો ઉર્જામય બને, રોગમુક્ત થાય, અને માનસિક રીતે એકદમ તમે મસ્ત થઈ જાઓ અને આખા દિવસ તમારો મસ્ત જાય. જો સવારમાં વહેલા ઉઠીને થોડા સમય માટે યોગ પ્રાણાયામ કરવામાં આવે તો હું એવું માનું છું આખા દિવસનું દિનચર્યા બહુ જ સરસ જાય, ઉર્જામય જાય, તમે બધા જ કામ સારી રીતે કરી શકો છો. ટૂંકમાં તો આ હતા યોગાચાર્ય શૈલેષજી રાઠોડ. જીવનને દિનને મસ્ત બનાવવો હોય તો યોગથી જોડાઓ, સીધો સંદેશ આપી રહ્યા છે. કેમેરામેન રતન સાંગિયા સાથે હું ધનેશ પરમાર, સંદેશ ચલ, બનાસકાંઠા. આવો લાવો કોઈ છોડે ખરું? વેરી ગુડ, તમારો વારો. પેલો ભાઈ પલાંટી વાળે તમે સીધા કરી દો ને પહેલા સરસ રીતે મારો, સરસ રીતે મારો. એટલે આવે હશે. પગ દબાવો. હાય, કાશ આવું 365 દિવસ હોય. Thank you for એડ્રેસ આપી દો, રવિવારનો ટાઈમ આપી દો અને એનો હાથ પકડીને આગળ આવી જાઓ. કમ ફોરવર્ડ, જોડીમાં આવવાનું. આ પેલા જે પાકિસ્તાનમાં બેઠા છે આગળ આવો, બધા જોઈન્ટ થઈ જાય ને, થોડી ગરમી લાગે તમને. આ પણ આ વચ્ચે બેઠા એ રાહ જોવે. આજે આપણે બીજું સૂત્ર સમજીએ, સ્થિરમ સુખમ આસનમ. બોલો. સ્થિરમ એટલે સ્થિર, સુખમ એટલે સુખકારી, સુખ આપનાર, અને આસનમ એટલે જીવન. આ પૃથ્વી પર કયો જીવ, કયો વ્યક્તિ સુખી થઈ શકે તેની મૂળભૂત વ્યાખ્યા પતંજલિજીએ આપી કે જે વ્યક્તિ અંદરથી સ્થિર હોય એ સુખી થઈ શકે. બનાસકાંઠા ડીસા સ્પોર્ટ ક્લબમાં યોગનો મહોત્સવ છે. જાણીતા ડીસાના તબીબ છે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે ભરતભાઈ મકવાણા સાહેબ જોડાયા છે આપણી સાથે. સાહેબ, આજનું જે સેશન હતું એ ખાસ કરીને કઈ બાબતો ફોકસ કરી રહ્યું છે? ખરેખર જોઈએ તો યોગ એ મન અને શરીરને જોડતી એક કડી છે. માણસનું મન સતત કંઈક ને કંઈક કાર્યમાં હોય છે, સતત સુખ ગોતતું હોય છે, સતત દ્વિધામાંથી દૂર થવા ઈચ્છતું હોય છે. પણ એને જો શરીર સાથ ના આપે તો આપણી પાસે ઘણું બધું સુખ હોય, ખૂબ આપણી પાસે ગાડી બંગલા બધું હોય, છતાં આપણે આનંદ પામી શકતા નથી. તો શરીર અને મનની કડી એક કરવા માટેનું આ એક બહુ સારું સાધન છે. અને એની સાથે સાથે શ્રી શૈલેષ રાઠોડજી ગુરુજી દ્વારા આપણને શરીરને કઈ રીતે સાચવવું, કેવા નાના નાના યોગ કરવા, મનને કેમ શાંત કરવું, એ બધી જ વસ્તુનું સિસ્ટમેટિક એટલે કે વૈજ્ઞાનિક ઢબથી બધું કરેલું છે. અને આના 5 દિવસનો યોગનો જે શિબિર છે એનો બીજો દિવસ અમારા માટે ખૂબ સારો રહ્યો. અને ખૂબ જ નાના વ્યક્તિથી કરી, શરીરની ખોડખાપણવાળા વ્યક્તિથી શરૂ કરી અને તંદુરસ્ત વ્યક્તિ માટે થઈ ખૂબ સરળ રીતે આ યોગ બની રહ્યો છે. અને હું
અને દરેક વ્યક્તિઓને વધુને વધુ જોડાવા માટે આગ્રહ કરું છું. ભરતભાઈ, ખાસ કરીને આપ તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ છો. ભાગેડું જીવનમાં ભાગદોડમાં લોકો ક્યાંક ને ક્યાંક હાર્ટ લગતી સમસ્યાઓથી પીડિત થયા છે. યોગ કેવી રીતે, ખાસ કરીને મેડિસિન સાથે સાથે યોગનું જે તાદાત્મ્ય કેળવાય તો કેવું રહી શકે છે? હા, મેં જે કીધું એમ કે યોગ એ મન અને શરીરને જોડે છે અને યોગ દ્વારા તમારા શરીરને જે સ્ફૂર્તિ, જે શક્તિ, જે કસરત એ મળે છે. અને યોગવાળો માણસ કાયમ કોઈપણ જાતનો નિરોગી ક્યારે રહેશે? જ્યારે એ યોગવાળો વ્યક્તિ કોઈપણ જાતના વ્યસન નહીં કરે, યોગવાળો વ્યક્તિ શુદ્ધ ખોરાક ખાશે, યોગવાળો વ્યક્તિ તંદુરસ્ત કરશે અને ઓબેસિટી નહીં થાય. ત્યારે કોઈપણ હૃદયના દર્દી માટે આ કુટેવો છોડવી, શરીરની અંદર તંદુરસ્તી રાખવી, ઓબેસિટી તમારી બહાર કાઢવી, યોગ્ય ખોરાક લેવો, ટાઈમસર સૂવું, શરીરને સિસ્ટમેટિક કરવું, આ બધી વસ્તુ છે એ યોગ સાંકળી લે છે. માટે હૃદયને લગતા જેટલા કોમ્પ્લિકેશન કે ખરાબ પોઈન્ટ છે એ બધા જને યોગ સાંકળી લે છે અને એટલે જ તે હૃદય માટે યોગ ઉત્તમ છે. તો આ હતા ભરતભાઈ મકવાણા, હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે યોગનું મહત્વ સમજાવી રહ્યા છે. મેડિસિન સાથે યોગ એટલે કે શરીર સૌષ્ઠવ માટે શરીરની કસરત યોગા પણ જરૂરી છે. કેમેરામેન રતન સાંગિયા સાથે હું ધનેશ પરમાર, સંદેશ સુચલ, બનાસકાંઠા. ગાડીમાં બેઠો પણ આપણને એમ થાય ભગવાનનો ઉતાર લઈ જા જલ્દી. ઘણી બધી વાર એવું હોય આપણને કે નાની લોકો બહુ સુખી હોય, જેની પાસે જ્ઞાન હોય, તત્વ જ્ઞાન હોય. એવું પણ નથી. હા, જો જીવનમાં ખરેખર ખુશ થવું હોય ને, સુખી થવું હોય ને, તેનો મૂળભૂત પાયો છે સ્થિરતા. સ્થિર થઈ જાઓ જીવનમાં. આપણું જીવન કેવું છે ખબર? હાથ આમ કરો, બોલો, ફડ 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 બોલો ને, બતાવો. સવારે 6 વાગે ફફડવાનું ચાલુ કરે, રાત્રે 12 વાગ્યા સુધી શું કરે? ફફડ્યા જ કરે, ફફડ્યા જ કરે. ઘણા તો પાછા ઊંઘમાં ફફડે. હા કે ના? પાછા હા પાડે છે. એ બે ભાઈઓ ઉભા થાવ ને, ઉભા થાવ. હા, ઉભા થાવ ભાઈ. સારી વાત. તને જ હા એટલું સિરિયસ બનાવી છે, હું આપીશ નવા કપડા. આનંદ કરો. શું કરો? આજે આજનું હોમવર્ક છે, કાલ સવારે મને મળો, ત્યાં સુધી આખો દિવસ હસો એકવાર તો. આવું નહીં, જોરથી. અમુક લોકો તો રાહ જોવે, હું કહું પછી જ હશે બધા. આજે શું કરવાનું? આખો દિવસ કપડા કયા કરવાના? આજે ઘરે ખાશો જ નહીં, બહાર જાઓ જમવા. 500 રૂપિયા, 500 રૂપિયા, 500 રૂપિયા, 500. એક તો 350 ફી ના લઈ લીધા. થતું હશે ને એવું? જો છે ને, થતું જ હોય. આજે દુકાન ખોલશો જ નહીં. છે ને, એક કેક લઈને ઘરે જાઓ. લેજો, 40 રૂપિયામાં જ પતી જશે. યસ. પણ આજે ઘરે જઈને કાપો. આજે આનંદ કરો. આજે બાળકને સ્કૂલથી ઉઠાઈ લાવો. ઇમરજન્સી છે, ઇમરજન્સી છે, ઇમરજન્સી છે. શું છે કે એ ના પૂછો છે. યસ. એટલે છોકરો વિચાર કરે આજે મારો બાપુ બગડ્યો લાગે છે. સાંભળો છો મારી વાત? આજે આનંદ કરો, આજે ભેગા થાવ, મસ્તી કરો. હા, ખાઈ પીને જલસા કરો. કરશો બધા? સોરી, ખાઈને જલસા કરો. સુરતમાં આવું કીધું, ખાઈ પીને જલસા કરો. બીજે દિવસ 500 લોકો ગુરુજી કીધું છે કે લે, બીજું કઈ નહીં સાંભળ્યું, એક જ શબ્દ પી પી પી. સાંભળો છો? યસ. આજે આનંદ કરો, આજે મસ્ત થઈ જાઓ, આજે કંઈક ફરવા જાઓ. હા, શું શું થયું? જોયું? આ ઉત્તર ગુજરાત. શું કાલે રાખો કે કાલે? હમણાં તો કીધું કાલે સવારે ઉઠીશ ભાઈ. તો હા પાડે છે. સાંભળો છો? યસ. સારું, હાથ આમ કરો. આજે આખો દિવસ આવું કરવાનું. કોઈ બી તમારી સામે દેખે ને, યે ભલે પેલો ગાંડો કે શું કરવાનું? યસ યસ. પૂછો રાજ શું થયું? તો કે થઈ ગયું બધું, બસ. એ ના પૂછી શું થયું. યસ. આજે આનંદ કરો, આજે મજા કરો. આજે કપડા તો યસ. આજે આનંદ કરો, મજા કરો.
જાઓ, આજે તમારા આપો છો આવા જવાના ગણો તો 2.5-3 કલાક, હા કે ના? હું એમ કહું છું આટલો સમય તમે તમારા મા બાપને પણ આપો. આજે યોગ મહોત્સવનો આપ એક કેન્ડિડેટ બન્યા છો, સાક્ષી બન્યા છો, શું કહેશો? અત્યારની આપણે લાઈફ જોઈ રહ્યા છીએ તો બધાની સ્ટ્રેસફુલ લાઈફ છે, એકદમ જાણે કે પોતાની તંદુરસ્તીને સાઈડમાં રાખીને આપણે બસ પૈસા કમાવા માટે અને આપણી પોતાની એક વૈભવને આગળ વધારવા માટે જાણે એના જ પાછળ આંધળા બની રહ્યા છે. એ સમયે હું એવું માનીશ કે જેમ જીવનને ટકાવી રાખવા માટે આપણા શરીરને ખોરાક જરૂરી છે, એટલું જ આપણી તંદુરસ્તી માટે યોગ જરૂરી છે. શ્વાસોશ્વાસ જરૂરી છે આપણી તંદુરસ્તી માટે. એ શ્વાસોશ્વાસને યોગ્ય રિધમમાં લાવવું એ જ યોગ છે. એટલે હું એમ માનીશ કે જીવન માટે યોગ આપણા એક અભિન્ન અંગની જેમ હોવું જોઈએ, કે જેમ સવારની સાથે આપણે આપણી દૈનિક ક્રિયામાં જોડાઈએ છીએ એવી જ રીતે આપણી દૈનિક ક્રિયાનો એક ભાગ યોગ પણ હોવો જોઈએ. જયા ચૌધરી. કશું નહીં કરવાનું. દેખો અત્યારે હું જે પણ કંઈ કહું છું સાંભળો. ખાવાનું થોડું જોઈએ છે, ખાવાનું ખાઈ બિચારા પચે નહીં. હા, એને થોડી ફરવા જોઈએ છે. તો બિચારા 10x10ની ઓરડીમાં જ રહેતા હોય છે ઘરડા લોકો. તો આજે એમની સાથે બેસો, હા, એમને સાંભળો, એમને પૂછો તમને કોઈ તકલીફ છે, હું કંઈ કરી શકું તમારા માટે. આજનો દિવસ પરિવારનો કાઢજો. જો મને ગુરુ માનતા હોય ને, આજે યોગમાં આપ જોડ્યા છો, શું કહેશો? યોગ કરવાથી આપણને જીવનમાં ઘણી માનસિક શાંતિ મળે છે. આપણા શરીરમાં પણ ઘણા બધા રોગો દૂર થાય છે. જે આપણા શરીરમાં રોગો આવવાના હોય તેને પણ આપણે રોકી શકીએ છીએ. યોગ આપણા જીવનમાં ખૂબ જ જરૂર છે. તેનાથી આપણને ખૂબ જ એનર્જી પ્રાપ્ત થાય છે, જેથી આપણે આખો દિવસ બિના થાક્યા વગર બધું કામ પૂરું પાડી શકીએ છીએ. આપણે એકદમ શાંત રહીને કામ કરી શકીએ છીએ. ઘણા બધા રૂકાવટોને દૂર કરી શકીએ છીએ. યોગ કરવાથી આપણું શરીર એકદમ તંદુરસ્ત ફિટ રહે છે. અને તેની સાથે સાથે આપણે ખોરાકનો પણ ધ્યાન રાખવો જોઈએ, જેથી યોગ કરવાનું પૂરતું ફળ આપણને મળી રહે. પંચાલ સંજના. પણ જીવનને આનંદથી ભોગવી લો. હા, ક્યારેક શું થવાનું કોઈને ખબર. તમારું નહીં, અમારું પણ. હમણાં રાત્રે ડિસ્ચાર્જ આવતો હતો આ પહેલે દિવસે જ્યારે, તો હું આગળથી મોરબીથી અમદાવાદ આવ્યો. ઓલરેડી 3 બેચ આવી લીધી હતી, 3 કલાકની ત્યાં આગળ. બહુ જ થાક્યો હતો. અમદાવાદ પહોંચ્યો. અમદાવાદથી આ મહેસાણાની આગળ મને આંખો બંધ. મારી જગ્યાએ બીજો કોઈક બેઠો હોય. સાંભળો છો, હા કે ના? આવું શક્ય છે બધાના જીવનમાં. હા, આનંદ કરી લો, મજા કરી લો. આજનો દિવસ પરિવારનો. કોનો કરશો? યસ, આજનો દિવસ આનંદનો. નવા કપડા, પેસ્ટ્રી. કાલે રવિવાર છે, બધાને રજા હોય છે. કાલે આપણે 2.5 કલાકનું સેશન રાખીશું, ચાલશે? ટકાનું નુકસાન નથી. ત્રીજી વસ્તુ, આ હલકા ફુલકા આનંદદાયક યોગ છે. આમાં કોઈ એવું કઠણ છે જ નહીં કે નુકસાન થાય. વાત રહી ફાયદાની. કમર માટે કયું ફાયદાકારક છે? પવન મુક્તાસન. કયું ફાયદાકારક છે? સાયકલિંગ. હા, કયું ફાયદાકારક છે? લેગ લિફ્ટિંગ, પગ ઉપર નીચે કરો. આ લગભગ બધા જ 3 કે 4 જે આસનો બતાવ્યું. બનાસકાંઠાના ડીસામાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા યોગ મહોત્સવ શરૂ થયો છે. આપ જોઈ રહ્યા છો, કડકડતી ઠંડી છે, 6:30નો સમય છે. જો કે મારા કેમેરામેન રતન સાંગિયા જે બતાવી રહ્યા છે, આ ડીસાના આંગણે યોજાતા યોગા મહોત્સવમાં અનેકો આ રીતે ધ્યાન યોગમાં જોડાયા છે. ડીસામાં 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં યોગ મહોત્સવના ધ્યાન યોગાનો આ અલૌકિક નજારો, અલૌકિક મહિમા આપ જોઈ રહ્યા છો. શું છે ધ્યાન યોગા? આપણી સાથે જોડાયા છે અમિત સોલંકી. અમે જણાવશો, મોટા પ્રમાણમાં કડકડતી ઠંડીમાં 6:30 વાગે લોકો, શહેરીઓ અહીંયા જોડાયા છે. શું છે યોગનું મહત્વ અને હાલ જે યોગ ક્યારે શું કહેવાય છે? મહત્વ એ જ છે કે લોકોનું સ્વાસ્થ્ય સુધરે. આજે તણાવપૂર્ણ જિંદગી થઈ ગઈ છે, ત્યારે લોકો પોતાની તબિયતનું ધ્યાન રાખે એ માટે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા એક મેગા હેપીનેસ યોગ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે, જે 5 દિવસ સુધી ચાલશે. ઠંડી હોવા છતાંય તમે આજે જોયું કે લોકો કેટલું બધું પહેરીને નીકળતા હોય, રૂમમાં ભરાઈ રહેતા હોય, ત્યારે ગુરુજી નિર્મિત જે યોગ છે એ આકાશ અને નીચે જમીન, એટલે જમીન સાથે જોડી જે કુદરત છે
એના દ્વારા જ આપણે આપણી શક્તિઓને વધારે ખીલવવાની છે. તો આપણે જોઈ રીતે કડકડતી ઠંડીમાં પ્રાકૃતિક રીતે વાતાવરણ સાથે તાદાત્મ્ય કેળવી ઠંડીની આ મોસમમાં ડીસામાં સ્પોર્ટ ક્લબમાં યોગા મહોત્સવમાં ધ્યાન યોગાનો મહિમા શૈલેષ રાઠોડ યોગાચાર્ય જણાવી રહ્યા છે. ત્યારે અનેકો જોડાયા છે. યોગ મહોત્સવ ડીસાના ઘર આંગણે લોકો આનંદ માણી રહ્યા છે અને તે રીતે પોતાના શરીર સૌષ્ઠવને મજબૂત બનાવી રહ્યા છે. કેમેરામેન રતન સાંગિયા સાથે હું ધનેશ પરમાર, સંદેશ તો ચલ, બનાસકાંઠા. લાઈવ બધે દેખતા હતા. આવી રીતે ટૂર ચડાવો.
કચરા કુડી પડી હતી તે મફતલાલ શેઠે 10 લાખ રૂપિયા કોક એમને આપ્યા સરકારમાં જે તે વખતે અને આ સરકારે બનાવ્યું હોય આ પુસ્તકાલય બિચારે પડ્યું હોય જ્યારથી બન્યું ત્યારથી પુસ્તક નથી આવતા અંદર બિચારા પેલા આ છોકરા ટાઈમ છે ખોલે સવારમાં 5 વાગે આવીને ખોલી દે આજે નોકરી કરે એવો સંદેશ ટીમ પહોંચી છે લોકસભા 2019ના પડઘમ વચ્ચે બનાસકાંઠા સાંસદ હરિભાઈ ચૌધરીના સંસદીય મત વિસ્તારનું ગામ પાંથાવાડા. આ ગામનું મહત્વ એટલા માટે છે કે આ ગામને સાંસદે આદર્શ ગામ તરીકે વિકાસ માટે અથાગ પ્રયત્ન કર્યાનું કહી રહ્યા છે. જોકે કેટલો વિકાસ થાય છે આવો જાણીએ. સાંસદનું આદર્શ ગામ પાંથાવાડા રહીશ તરીકે આપ શું કહેશો? પાંથાવાડા ગામની પરિસ્થિતિ આપ પહેલાંના 5 વર્ષ પહેલાંની પરિસ્થિતિ જોઈ શકો છો અને હમણાંની પરિસ્થિતિ આપ જોઈ શકો છો, જેને આપણે ગોકુળિયું ગામ તરીકે બી આપણે પાંથાવાડાને કહી શકીએ છીએ. અને જે વિકાસના જે કામો છે, હવે આપણે કામ ગણાવવા જઈએ તો કામ પૂરા ના થાય એટલા કામો અહીંયા હરિભાઈ સાહેબશ્રીએ કરેલા છે. અને દત્તક તરીકે જે જગ્યા આપશ્રી બધા ઊભા છો, ગામના વડીલોને આપશ્રી મિત્રો, પત્રકાર મિત્રો, જે ગોકુળિયું ગામ તરીકે જે જગ્યા આપણે ઊભા છીએ ત્યાં કચરો અને ગંદકી હતી, એ જગ્યા એ વસ્તુને આપણે બગીચાના રૂપમાં, પુસ્તકાલય રૂપમાં એવી ઘણી બધી કામગીરી છે. જે ગામમાં રોડ હોય, ગટરની વ્યવસ્થા હોય, પોલીસ સ્ટેશન હોય, નાનાથી મોટું પોલીસ સ્ટેશન હોય, વાચનાલય હોય, એટલે આપણે ગણવા જઈએ તો આપણા કલાકો બી ઓછા પડે. ગામને વિકાસને લગતા કામો હોય, બહુ સરસ અને બહુ સુંદર કર્યા છે. સાંસદશ્રીની કામગીરી બહુ સરસ અને સુંદર છે. સાંસદની કામગીરી સુંદર સરસ છે. ગોકુળિયું ગામ છે, જો કે ગોકુળિયા ગામના ખરેખર શું સ્થિતિ છે, શું છે ચિતાર, એક ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા. 4 કરોડથી વધુના જે કામો છે, સુખાકારી સુવિધાઓ, શું ખરેખર ગોકુળિયું ગામ પાંથાવાડા બન્યું છે? સાહેબ પહેલાં તો આ બારે પેલો કચરો, બારે હાલે કચરો પડ્યો, બરાબર. જે પોતાવાડાની અંદર જેટલા પૈસા નોખણા એના પ્રમાણે સાહેબ અમને વસ્તીને અમારા વેપારીઓને કોઈ કામ દેખાતું કરતું નથી. આજે હાલ આ બજારની અંદર હાલ મનાવ આપણે જે ઊભા છીએ પેલો દરવાજો સાહેબ બંધ છે. શેનો? આ દરવાજો બંધ છે, બરાબર. એટલે જેટલું દેખાય એટલું સાહેબ અમને દેખાતું નથી. કોમ લાખો રૂપિયાનો છે, કરોડોનો છે, પણ અમને કોઈ દેખાતું કરતું નથી વેપારી તરીકે, બરાબર. અમે બોલે છે સાહેબ, વેપારીઓને કામ દેખાતું નથી. વેપારીનું આ એક સ્પષ્ટ નિવેદન. ખેડૂત છો આપ, ખેડૂત પુત્ર છો, ખરેખર ખેડૂતો માટે અને ખાસ કરીને પાંથાવાડા ગામના રહીશ પણ છો. શું વિકાસ થયો છે? સાંસદ દેખાય છે અહીંયા? સાહેબ પાંથાવાડા ગામ તો પહેલેથી વિકસિત હતું. સાંસદ શ્રી જોઈતી એટલી ગ્રાન્ટ નથી આપી, એટલે પૂરતો વિકાસ ગામનો થયો નથી. એમ પૂરતો વિકાસ થયો નથી. શું કહેશો આપ? જે અત્યારે અમારા નગર શેઠ મફતલાલ શેઠે જે બાગ બગીચાનું જે નિર્માણ પંચાયતને અર્પણ કર્યું છે, એની જોડે લગભગ આજે 1.5 વર્ષ થવા આવ્યો. લાઇબ્રેરીના નામે હોલ તૈયાર થયો છે. હજુ સુધી અંદર કોઈ પુસ્તકની ફાળવણી છે નથી. બાકી ગામના ગુંદરે એકલા કચરાના ઢગ પડ્યા છે. વળી પંચાયત ભરે કે ભલે હરિભાઈ સાફ કરાવે, અમારે કોઈ મતલબ નહીં. પણ કોઈ વિકાસમાં અમને તો કોઈ થોડા ઘણું દેખાય છે, બાકી કોઈ કશું દેખાતું નથી. ચોંકાવનારા ખુલાસા સ્થાનિકો કરી રહ્યા છે. વિકાસમાં કચરા કૂડાનું ગામ બન્યું છે પાંથાવાડા. શું કહેશો? લોકોનો જે આક્ષેપ છે, શું કચરા અને ખાસ કરીને પુસ્તકાલય, હોલ અને બસ સ્ટેન્ડમાં પણ ક્યાંક ને ક્યાંક સમસ્યા છે? લોકોની વાત સાચી છે, પણ આમાં એવું છે કે હરિભાઈ સાંસદ દત્તક ગામ રાખ્યું એ પછી એમણે અહીંયા પાંથાવાડા માટે કલેક્ટર બેઠક કરીને જે તે વિભાગને સૂચના આપેલી છે. અહીંયા એપ્રોચ રોડ વર્ષોથી નહોતો અને મેઇન રોડ બનાવ્યો, એમાં પણ 1.5 કરોડ એમને ગ્રાન્ટ આપી છે. 2 શૌચાલય બનાવ્યા છે. કચરા માટે ટ્રેક્ટર અને એની પણ વ્યવસ્થા છે. પણ મેઇન મુદ્દો એવો છે કે અહીંયા સ્થાનિક જે પંચાયત અંડરમાં આ કાર્યક્રમ કામ આવે છે, એટલે પંચાયત એમાં પૂર્ણ સપોર્ટ કરતો નથી. એટલે કચરાના ઢગ અને એ બધું દેખાય છે. અને હરિભાઈ જો ગલત કામ કરતા હોય તો એમનું બીજું રીવા ગામ રાખ્યું છે, દિયોદર તાલુકાનું. ત્યાં પણ ખૂબ સરસ કામ થઈ રહ્યું છે હરિભાઈનું. અને હરિભાઈ પોતે કેન્દ્રના મંત્રી હોવાથી પાંથાવાડાને એક આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય લેવલમાં નામ ગુંજતું કર્યું છે. શું પંચાયત કેન્દ્રીય મંત્રીના કામો થવા દેતી નથી? શું પંચાયતમાં વહીવટ કોનો છે? કોણ શાસનમાં પંચાયતમાં છે? હંસાભાઈ ગોલાણી છે અહીંયા સરપંચ શ્રી ને મંત્રી. બોલો આપ કહેશો? દેખો, મેટર એવી છે કે અહીંયા મહિલા સરપંચ છે અને મહિલા એટલે અભણ છે. ખરેખર તો આ પાંથાવાડા ગામ વસ્તીની દ્રષ્ટિએ 15,000 છે. અહીંયા મજબૂત સરપંચ હોવો જોઈએ.
પણ અહીંયા સરપંચ અભણ હોવાથી મિટિંગમાં પણ જોઈએ છીએ પંચાયત જેવું કામ હરિભાઈએ જે ગ્રાન્ટ અને જે ફાળવી છે એ અહીંયા દેખાતું નથી. એ પ્રજા બરોબર છે, પ્રજાની વાત સાચી છે, પણ જે પાયાનું કામ એ તો પંચાયતના સભ્યો અને સરપંચ તલાટી એ જ કરે ને. હરિભાઈ તો મંત્રી છે, મંત્રી એ કામ ફોલોઅપ કરાવે છે, પણ અહીંયા કોઈ કરતું નથી. એ જ છે. ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રી હરિભાઈના જે આદર્શ ગામ છે કામ કરવા માંગે છે, પંચાયત નિષ્ક્રિય છે. શું કહેશો? પંચાયત નિષ્ક્રિય છે? પંચાયત નિષ્ક્રિય છે અને હરિભાઈને જે કામ થયા છે રોડના એમાં લાખ કરોડો રૂપિયા ભ્રષ્ટાચાર થયો છે અને રોડ પણ હમણાં તૂટી ગયા છે. કોન્ટ્રાક્ટરને 5 વર્ષ સુધી રિપેરિંગ કરવાનું કોન્ટ્રાક્ટ રિપેરિંગ કરેલ નથી. ગટરો પણ ઢંગ ધરા વગરની ગટરો બનાવેલી છે, ગટરો પણ ભરાઈ ગઈ છે, કોઈ સાફ કરતું નથી. શું ખરેખર સફાઈ થાય છે? સુખાકારી સુવિધા મળે છે? આદર્શ ગામમાં શું સ્થિતિ છે? આ વયોવૃદ્ધ નાગરિક છો અહીંના. આ જ્યારે હરિભાઈ પાથાળામાં આદેશ લીધું, જ્યારે સરપંચ શ્રી ગાડિયા સાહેબ હતા, ગાડિયા સાહેબે રાધાબેન અંશાભાઈ ગોવળોની તો મને 2 વર્ષથી સરપંચ છે. આ બધોય ગોટાળા ગાડિયા સાહેબના વખતમાં બધાય થયેલા છે. આ શૌચાલય આવેલું છે હરિભાઈના ગ્રાન્ટમાં, એમાં 2 લાખનું કામ છે અને 7 લાખ લખ્યા છે અને અંદર મને હાલ બંધ છે. સંડાસરું ભરેલું છે અને પોથાળામાં જેટલા સંડાસો શૌચાલય છે તે 24 કલાકો બંધ રહે છે. એમાં જ્યારે હરિભાઈ શાસન લીધું ત્યારે ગાડિયા સાહેબ સરપંચ હતા એટલે આ બધું થવા નહીં દીધું. 5 લાખનું કામ હતું ને 5 કરોડનું કામ હતું ને 1 કરોડ જ પોથાળામાં ગાળ્યો છે, એવું અમને ધ્યાન પબ્લિકને આવે છે. તો સાંસદના આદેશ ગામમાં સાંસદના કરોડોના ખર્ચા છે એ એળે ગયા છે. ખાસ કરીને શૌચાલયો બંધ છે. નિર્મળ ગુજરાત, સ્વચ્છ ગુજરાતની વાતો વચ્ચે શૌચાલય કેમ બંધ છે પાથાવાડામાં? શૌચાલય બંધ નથી સાહેબ, થોડું રિપેરિંગ કરાવવાનું છે. પાણી અંદર નળ તૂટી ગયેલો છે, એ રિપેરિંગ કરાવવાનું છે. કોઈ બંધ નથી. અંદર મૂતળી ચાલુ છે ઓલરેડી, અને ખાલી મૂતળીમાં નળ તૂટી ગયો છે, એ રિપેરિંગ કરવાનો. કોઈ ઓલરેડી ચાલુ જ છે, કોઈ બંધ નથી. આપણી સાથે કેટલાક યુવાનો જોડાયા છે. રોજગારની વાત છે તો મુખ્ય મુદ્દો ખાસ કરીને વિરોધ પક્ષ કોંગ્રેસ ઉઠાવે છે કે રોજગાર ઓછા છે, નોકરીઓ નથી. શું આપ યુથ છો? શું કહેશો? નોકરી કરો છો? શું કરો છો? નહીં, હું ધોરણ 10 પાસ છું. અત્યારે મને કોઈ નોકરી મળી નથી. અત્યારે હું પોતાનો જોબ ચલાવું છું. બીજી કોઈ સરકાર દ્વારા કોઈ પણ સગવડ એવી મળતી નથી. આપણી સાથે સ્થાનિક સંદેશના સંવાદદાતા પણ જોડાયા છે. શું કહેશો? ખરેખર પાથાવાડામાં વિકાસની વાતો છે, આદર્શ ગામ છે અને એક તરફ બંને પક્ષના જે લોકો છે, વેપારીઓ કહી રહ્યા છે વિકાસ થયો જ નથી. શું કહેશો? વિકાસની ખાલી વાતો થાય છે, વિકાસ થયો નથી. વિકાસ છે, જે પહેલાં કરતો છે, પણ 50% જેવો વિકાસ થયો છે, વધારે વિકાસ થયો નથી. ગામના જે 3-4 સંડાસ જે બનાવેલા છે મૂતળી એ પણ બંધ છે, તૂટેલા પડ્યા છે અને પંચાયત બી ત્યાંની અંદર ધ્યાન આપતી નથી. તો આપણે જોયું તે રીતે શૌચાલય બંધ છે. બસ સ્ટેન્ડ ખાસ કરીને જે મુખ્ય જે પ્રશ્ન છે, બસ સ્ટેન્ડમાં નિરાકરણ નથી. પુસ્તકાલય બંધ છે. ક્યાંક ને ક્યાંક આદર્શ ગામ કૂડા કચરાનું ગામ બની રહ્યું છે તેવો સૂર ઉઠી રહ્યો છે પાથાવાડામાં. શું કહેશો? સાહેબશ્રી, આપશ્રીએ જે વાત કરેલી કે પુસ્તકાલય જે બંધ છે, પુસ્તકાલયનો ઓર્ડર થઈ ગયો છે. ગમે ત્યારે કલેક્ટરશ્રીને આદેશ અનુસાર પુસ્તકાલય ચાલુ થશે આપણું. અને જે ટોયલેટો અને સંડાસોની જે વાત થાય છે, હરિભાઈની ગ્રાન્ટથી 4 જગ્યાએ ટોયલેટ થયા છે અને ચાલુ છે. કોઈક જગ્યાએ રિપેર એ કોઈક ફોલ્ટના લીધે બંધ હશે, એના કારણે નાના મોટું હશે, નાના મોટા ફોલ્ટ હશે, પણ બધું પુસ્તકાલય અને વચનાલય બધી ચાલુ થઈ જશે. ગ્રાન્ટો અઢળક આવી છે આપણી અને ગ્રાન્ટો વાપરી છે. ગ્રાન્ટો અહીંયા વાપરેલી છે સાહેબશ્રીની અને અઢળક અહીંયા પૈસા આવેલા છે. અને જે બસ સ્ટેન્ડ જગ્યાએ બસ સ્ટેન્ડ બી અહીંયા નવું બનાવેલું આવ્યું છે. બસ સ્ટેન્ડ બી સુંદર અને સારું છે અને આપણે બેસી શકીએ એવું છે. આપ જોઈ શકીએ છીએ કે અહીંયા પાથાવાડામાં કેટલો વિકાસ થયો છે. પાથાવાડાનો વિકાસ, આદર્શ ગામનો વિકાસ. જો કે વેપારી એસોસિએશનના કેટલાક સભ્યો પણ જોડાયા છે. શું જીએસટીના કાયદામાં છૂટછાટ થઈ જીએસટીનો કોઈ ફાયદો થયો છે? સાહેબ, અમને જીએસટીમાં બધા વેપારીઓ હાલ મને હાઈકવાદ એટલે બે ભાન થઈને બેઠા છે. આની કોઈ બિચારાને નાના મોટા વેપારીઓને કોઈ સાહેબ અમને કોઈ કાયદાનો કોઈ પેલો નથી. બરાબર, હાલ બધા વેપારીઓ પરેશાન નહીં. અને બીજું તમે જે ગટરની સાહેબ વાત કરો છો એ તમે દેખો, કેમેરો મારી અને તમે દેખી લો, આ બાજુ દેખી લો, 24 કલાક બંધ છે. આ બધા વાતો બધી ખોટી. અરે જે ઢગલા મારેલા એ દેખી લો. બસ સ્ટેશન તમે સાહેબ દેખી લો. હર વસ્તુ આ વાતો બધી ખોટી છે. તમે તમારે રીતિ નિર્ણય કરો કે સાચું કે ખોટું. શું કહેશો? ચો તરફથી ખાસ કરીને મુખ્ય મુદ્દા આવી છે કે સુખાકારી સુવિધાઓ અહીંયા છે જ નહીં. શું કહેશો?
સાહેબ રોડો સંસદ સાહેબે રોડો આલ્યા બધા ભ્રષ્ટાચાર થયા છે. સંડાસમાં બધો તાળા લાગેલા છે. એમને તમે બસ સ્ટેન્ડ ઉપર નજર મારો તો બધો કચરાનો ઢગ છે. હવે અત્યારે કોઈ સંસદની કોઈ સુવિધા આ ગામમાં મળી નથી. તો આપણે જોયું તે રીતે લોકોના પરસ્પર આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ખાસ કરીને સુખાકારી જે સુવિધાઓ છે, સુવિધાનો વ્યાપ્ત ચારકોરથી વધુ આદર્શ ગામ માટે અહીંયા ફાળવાયા છે. જોકે શૌચાલય બંધ છે, પુસ્તકાલય નથી, કેવા આક્ષેપો સીધા ગામમાં લોકો કરી રહ્યા છે. વેપારી લોકો જે જણાવી રહ્યા છે, જીએસટીના કાયદાના અમલીકરણમાં વેપારીઓના ધંધા રોજગાર પડી ભાગ્યા છે. યુથ જણાવી રહ્યું છે કે નોકરીની તકો ઓછી થઈ છે. આ તમામ બાબતો હાલ બનાસકાંઠા સંસદીય મતવિસ્તાર આદર્શ ગામ હરિભાઈના પાંથાવાડામાંથી ઉઠવા પામી છે. સાંસદે આ તમામ બાબતોનું પુનઃ મૂલ્યાંકન કરવું પડશે. ખાસ કરીને સરકારની નીતિઓ ક્યાં ઊણી છે, ક્યાં ઓટ આવે છે, તમામ બાબતોનું મોનિટરિંગ પણ કરવું પડશે. પ્રજાનો આ અવાજ છે, લોકોની આ વાત છે, લોકોની દબાયેલી કચડાયેલી જે વાચા છે, જુબાનને સાંસદે અહીંયા પ્રતિભાવ આપવો પડશે. કેમેરામેન દીપક સોલંકી સાથે હું ધનેશ પરમાર, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા સંસદીય વિસ્તાર સંદેશ ટીમ પહોંચી છે પાંથાવાડા દત્તક ગામ, હરિભાઈ ચૌધરીનું કેન્દ્રીય મંત્રીનું ગામ. મહિલાનો કેવો ઉત્થાન થયું છે, વિકાસ થયો છે. આપણી પાસે મહિલા અગ્રણી જોડાયા છે. શું કહેશો વિકાસમાં? પાંથાવાડા ગામ દત્તક ગામ કેવો વિકાસ છે? મારા મેરેજને 12 વર્ષ થયા છે. ત્યારે 12 વર્ષ પહેલાંની હું વાત કરું તો અહીંયા આગળ બસ સ્ટેશન નહોતા, શૌચાલય નહોતું, રોડ વ્યવસ્થા, ગટર વ્યવસ્થા કંઈ જ હતું નહીં. રોડમાં ખાડા ખબડા જેવા એવા રોડ હતા કે જ્યાં વાહનો પણ ચાલી શકે તેમ નહોતું. જ્યારે અત્યારે 12 વર્ષ પછી આપણા સંસદ સભ્ય શ્રી હરિભાઈ ચૌધરી જ્યારે સંસદ સભ્ય છે, ત્યારે અમારું ગામ એમણે દત્તક લીધું અને અમારા ગામને આદર્શ ગામ તરીકે ઓળખાય છે. જ્યારે એમણે અમારા ગામને દત્તક લઈ અને અમને લોકોને કોલેજની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, રોડ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, બગીચાઓ, અનેક વ્યવસ્થાઓ જેવી આપી છે. અને એમ કહું તો નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં ભાજપની સરકાર આવી ત્યારે અત્યારે મહિલાઓ માટે અનેક કાર્યો કર્યા છે. મહિલાઓને 50% અનામત આપવામાં આવ્યું છે અને અમારું ગામ બોર્ડર પર આવ્યું છે પાંથાવાડા, તો પણ મહિલાઓ માટે એવું સારી વ્યવસ્થાઓ છે કે તેમને કોઈ પણ અભાવ આવી શકે તેમ નથી. એટલે બસ હું આભાર માનું છું નરેન્દ્રભાઈનો અને માનનીય શ્રી હરિભાઈ ચૌધરીનો કે જેને અમને આવું શાસન આપ્યું. ભારત માતા કી જય. તો આ હતા મહિલા મોરચા, મહિલા શક્તિની વાત. સ્પષ્ટ રીતે માનવાને કારણ છે 2014 પછીના શાસનમાં બનાસકાંઠા સંસદીય ક્ષેત્રમાં મહિલાઓનો બોર્ડરના અવિકસિત ગામોનો મોટો વિકાસ થયો છે. મહિલા ઉત્થાનમાં સરકારની સીધી ભાગીદારી સફળ થતી દેખાઈ રહી તેવું અહીંના કાર્યકરો, મહિલા કાર્યકરો જણાવી રહ્યા છે. કેમેરામેન દીપક સોલંકી સાથે હું ધનેશ પરમાર, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠા સાંસદ હરિભાઈ ચૌધરીનું દત્તક ગામ પાંથાવાડામાં આપણે જોયું તે રીતે લોકોની પીડા, લોકોની સમસ્યાઓ અનેકો પ્રકારની છે. સાંસદનું દત્તક ગામમાં હાલમાં જ 5 કરોડથી વધુની રકમ ખર્ચાઈ છે. જોકે શૌચાલયો બંધ છે, રસ્તાઓ ક્યાંક ને ક્યાંક તૂટી પડ્યા છે. અનેકવિધ સમસ્યાઓમાં લોકો પીડિત છે. ક્યાંક ને ક્યાંક વિકાસ પણ થયો છે, જોકે ગેરરીતિ પણ થયાના અહીંયા અહેવાલ છે. સાંસદે આ ગામમાં
ઘણા સમય બાદ અહીંયા આવવાનું ટાળ્યું છે, 12 મહિનાથી વધુનો સમય થઈ ગયો તેવું લોકોનું કહેવું છે। ત્યારે વિકાસની અને ખાસ કરીને સુખાકારી સુવિધાઓની અહીંયા હાલ ઉણપ જોવા મળી રહી છે। દત્તક ગામની બેહાલ સ્થિતિમાં ક્યારે સુધાર આવશે તેવી પીડા લોકોની સાથે સંદેશ જોડાયો છે। અને હવે આ 2019ની બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં લોકોનો ટ્રેન્ડ કેવો હશે, લોકોનો મિજાજ કેવો હશે તે જોવાનું રહ્યું। ધનેશ પરમાર, સંદેશ ઉચ્ચલ, બનાસકાંઠા।